તો ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ હશો. આપણા બ્લોગ જોતો હોય મજામાં હોઈએ. ઘણા સમય પછી, જાજા દિવસ પછી આપણો બ્લોગ આવ્યો હોય, એના માટે આપણે દિલથી સોરી. કેમ કે મારે અત્યારે 12th હાલે તો એમાં ધ્યાન દેવું પડે. એટલે ઘણા જાજા દિવસ પછી આપણો બ્લોગ આવ્યો અહીંયા. અને તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો કોમેન્ટમાં જણાવજો. તો આપણે અઠવાડિયામાં એકાદ બ્લોગ આપણે મૂકશું. અને તમે મને સપોર્ટ કરો એના માટે થેન્ક યુ. અત્યારે તો આપણે જો સવારમાં ઉઠીને સ્કૂલે રજા હતી તો બ્લોગમાં બનાવવું છું. ટાઈમ ન હોય જડતો શું બ્લોગ બનાવવાનો. અને અત્યારે જો સવારમાં ઉઠીને આપણે જો અહીંયા કામે બેસી ગયા આવી. સવારમાં ઉઠીને બ્લોગ બનાવ્યો મેં 9:30 વાગે ચાલુ કર્યું. તમે જોઈ શકો. જે ઉઠીને માથે હું ઘરમાં આવ્યો, રાતે બહાર ગયો તો મોડું થઈ ગયું હતું. એટલે આપણે ઉઠીને માથે આવીને આપણે કામે બેઠા આવીએ છીએ. તમે જોઈ શકો. આ મારું નાનું અમથું કામ એ અહીં બેઠો હોય કામે. સ્કૂલે રજા હોય તો કામે બેઠો હોય. નકર તો સ્કૂલનું લેસન અને એમાંથી નવરો નહોતો હોય. 2 મહિના બાકી રહ્યા છે. એટલે પછી બ્લોગ આપણે આવશે કન્ટિન્યુ. પછી તેમાં બ્લોગમાં તમે જોડાતા કારણ બધા. તો ફાઇનલી મિત્ર અમે આ દુકાને આવી ગયા, ભાવેશભાઈની દુકાને. અત્યારે હું કાઉન્ટરે બેસી ગયો. કાંઈ નહીં, એમને હું આવીને બેઠો હોય ને રીતે પાછું ભાઈ બધું થઈ ગયેલું. આમાં કાંઈ ભાવેશભાઈની દુકાને ડબલવાળી બેઠા હોય અને બધા. આમાં ભાવેશભાઈ ઊભા હોય અને આમાં ગૌરવ હોય ભાઈ. અમે બેઠા આવી. આમાં જો ધવલભાઈ એમાં જીગરી જેવા ઊભો. હાલો ભાઈ, ધવલભાઈ નાસ્તો ખવડાવે એના તરફથી. તો બધે પૂગી જાય. હું તો પૂગી ગયો હોઉં એકચ્યુઅલીમાં. તમે બધાને નાસ્તો કરવા તો પૂગી જાય દુકાને. ધવલભાઈ તમને ખવડાવી દીધી નાસ્તો. એના નંબર હે હું લેતા ભાઈ, નંબર તારા બોલી જતો ભાઈ. જો હા સાંભળી દઈશ તમે હું બોલ્યો. કોઈ ભૂખતા રે પૈસા તમારે દેવા પછી નાસ્તો ઈ કરશે. ધ્યાન રાખજો. તો ફાઇનલી મિત્રો હું અમે દુકાને ઘરે પાછા હાલતા થઈ ગઈ. ઘરે પી જઈશું. ઘરે જઈને કામે પી જઈશું. હું જો મારો કલેજ આવ્યો. કેમ કલેજ મજમાં 200 નું કામ કરશો ફૂલ 250 ને 250 અમારા 500 નું કામ થઈ જશે. 50 કિરાય રખડશું એવું બધું કરશું. થોડું વધુ ન થઈ ગયું? બધું થઈ ગયું. બધું થઈ ગયું. એવું થઈ ગયું. અડધી રાત રખડશું. 12 વાગ્યા લગી રખડશું. હાલશે 9 વાગ્યા સુધી. 9 વાગ્યા લગી રખડશું બે હાલ. તો ફાઇનલ મિત્રો હું ઘરે પૂગી ગયો હું ઘરે અત્યારે. અને મારો ભાઈબંધ હોતને આવી ગયો ઘરે. જો અત્યારે આમ જો પતંગ હોય અત્યારથી ચગાવવા મળે. તમારે પતંગો ચગાવે એવું કોમેન્ટ કરજો. અને અમારા લૂંટાણીયા જો પતંગ ગપાણી છે ને ગયો નથી. એ હાથમાં એનો જો એકબીજાને ચગે અને કાંઈ સામે ચગે. બધી પતંગો ચગે છે ને. અત્યારથી પતંગો ચાલુ થઈ ગઈ ઉડાડવાનું બધી. અને હું મારો ભાઈબંધ અમે પતંગ ચગાવતા જતા. લૂંટવાનો ઓર્ડર અમને જ આપજો. હા, લૂંટવાનો ઓર્ડર ધવલભાઈનો કોન્ટેક્ટ કરજો. જો કોન્ટેક્ટ કરજો. નંબરમાં બ્લોકમાં નીચે આપેલા. કાંઈ વાંધો નહીં. હાલો તારને તમે અમે બ્લોકમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. ફાઇનલી મિત્રો પાવના દુકાને આવી ગયા આવી. અને જો અજયભાઈ અમને કે તમે ફાકી વાળો અમને ઘરાકી વધી ગઈ ને આપણે બધે ભાઈબંધ મારી રહ્યા બેઠા અહીંયા જો અહીંયા. આ રાજદીપભાઈ ને આમાં ધવલભાઈ જીગરી. કેમ ભાઈ ધવલ? જય માતાજી. અજયભાઈ મને કામે ચોટા દીધો આવતા હવે. અહીંયા જો કામે બી ગયા ફાકી વાળો. તમે ફાકી વાળો પછી તમે ભેગો થાય. ચાલો તારે કંઈક કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પાછા આપણે આવી ગયા ઘરે. અને આપણે જો બાવણ બંધ કરી દીધું છે. અને વાગી ગયા 10:30. હવે આપણે સૂઈ જઈશું. કેમ કે સવારે સ્કૂલે જવાનું પેપર એ બધું આપણે હટ સૂઈ જાય. એટલે પેપરમાં નીંદર ન આવે આપણને. એટલે આપણે હટ સૂઈ જઈએ એટલે હટ વહેલા ઉઠી શકશું આપણે. અને પછી હવે આપણે સવારમાં ભેગા થઈશું. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા અમના બ્લોગ કરતા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું બીજા બ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.